લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પદમલા ગામે નજીવી બાબતે ઉદ્ભવેલા વિવાદે હિંસક અથડામણમાં ફેરવાતા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો। જો કે પોલીસે ઝડપી કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને કાબૂમાં લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। મળતી માહિતી મુજબ તારીખ 23મી માર્ચ 2026ના રોજ પદમલા ગામના રાકેશ અને પૃથ્વી નામના બે જવાનો વચ્ચે બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। આ વિવાદ શાંત થવાના બદલે તારીખ 30મી માર્ચે ફરી ઉગ્ર બન્યો હતો। રાત્રિના સમયે બંને જૂથો સામસામે આવી જતા મામલો એટલો બીચક્યો હતો કે ગામમાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। મોડી રાત સુધી ચાલેલી આ અથડામણ દરમિયાન આરસીસીના ટુકડા અને પેવર બ્લોકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ઝોન 1ના ડીસીપી ડૉક્ટર જગદીશ ચાવડા અને એ ડિવિઝનના એસીપી ડીજે ચાવડાના માર્ગદર્શન હેઠળ છાણી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ બે અલગ અલગ ફરિયાદો નોંધી કુલ 27 નામજોગ તથા અન્ય અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। પીઆઈ આરએલ પ્રજાપતિ અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તથા સ્થાનિક સાક્ષીઓના આધારે હિંસામાં સામેલ આરોપીઓની ઓળખ કરી હતી। પ્રાથમિક તબક્કે 24 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પિયુષ ચાવડા, કમલેશ ઉર્ફે કમો, મિતેશ પરમાર, વિક્રમ ગોહિલ અને હાર્દિક પડિયારનો સમાવેશ થાય છે। નજીવી બાબતે કાયદો હાથમાં લેતા તત્વો સામે વડોદરા પોલીસે કડક વલણ દાખવ્યું છે। હાલ પદમલા ગામમાં શાંતિનો માહોલ છે, તેમ છતાં પોલીસે સતત પેટ્રોલિંગ ચાલુ રાખ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ફરી ન બને।